નર્મદાના ડેડિયાપાડામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યો છે પ્રચંડ પ્રચાર. ચૂંટણી પ્રચારને લઈને હર્ષ સંઘવીએ વિશાળ જનસભા સંબોધી. ડેડિયાપાડા, સાગબારા, ચીકદા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ઉમેદવારના સમર્થનમાં ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો. આ સભામાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવલ અને ગણપતસિંહ વસાવાની વિશેષ ઉપસ્થિતિ હતી. હર્ષ સંઘવીએ સભા દરમિયાન આપ પર આકરા પ્રહાર કર્યા. જાડુવાળા દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને નર્મદા જિલ્લામાં મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક મતના 100 રૂપિયા આપવાના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા. રસ્તા, શાળા, પીવાના પાણીની સુવિધા તેમજ મફત સારવાર જેવી લોકહિતકારી યોજનાઓ દ્વારા ભાજપ સતત જનસેવામાં કાર્યરત છે. અને આ ચૂંટણીમાં તમને સૌને વિકાસના કામો થકી જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા ગામો સુધી પાણી, રસ્તા, બાળકો માટે સ્કૂલ, મહિલાઓ માટે વ્યવસ્થાઓ અને વડીલો માટે મફતમાં સારવાર માટેની બધી જ વ્યવસ્થાઓ કરી છે. એ પાર્ટીએ આપને સૌ એક પરિવાર માનીને આજે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આ પંજો, આપિયા, પાપિયા, ઝાડુ એ કોઈને ગામની અંદર ઘૂસવા નહીં લેતા. એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ તંગ બન્યો છે. દેવાભાઈ અવાડિયા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે જાહેર મંચ પરથી તીખી બોલાચાલી થતા રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. વોર્ડ નંબર 1માં ટિકિટ કપાતા દેવાભાઈ અવાડિયાએ પોતાના પુત્ર સહિત અપક્ષ પેનલ ઉતારી ભાજપ સામે સીધો બળવો કર્યો. બીજી તરફ કાંતિલાલ અમૃતિયા પણ મેદાનમાં ઉતરી આક્રમક અંદાજમાં જવાબ આપી રહ્યા છે. દેવાભાઈએ ટિકિટ કાપનારાઓ પર પરોક્ષ પ્રહાર કરીને અખંડ દીવો અને પ્રાર્થનાનો ઉલ્લેખ કર્યો. દેવાભાઈ અવાડિયાએ પોતાના વોર્ડમાં એક સભાને સંબોધિત કરતા પોતાની હૈયા વરાળ ઠાળવી. મોરબીમાં કાંતિ અમૃતિયાનો જવાબ આપ્યો અને અખંડ દીવામાં હરામનું ઘી તાકાત હોય તો બંદૂક લઈને આવો. જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે ને 3 મહિનાની એક બીજી એના આત્માને શાંતિ આપે. હું ખોટાને પૈસા આપવા જાઉં છું. એવાને કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધાને. અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધનત પર જ કાઢે. લે દીવો પણ કાકા ઘી હરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને તમારી તાકાત હોય તો. આ વેપારીનું કામ હે. સાંભળ્યું ને સોશિયલ મીડિયામાં દીવો કર્યો, ટિકિટ કાપી, પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે. અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી. હું કોઈ જ્ઞાતિવાદ. સાંસદ મિતેશ પટેલનો ધમકી પર ખુલાસો. ખુલાસામાં પણ ધમકીનો સૂર જોવા મળ્યો. કોંગ્રેસ ઉમેદવાર જીતે તો ગ્રાન્ટ નહીં આપીએ, આંકલવનો વિકાસ કરીશું. મિતેશ પટેલનું આ નિવેદન આંકલવમાં પોતે ગ્રાન્ટ વાપરી હોવાનું ગાણું ગાયું. આણંદના આંકલવ ખાતે ચૂંટણી પ્રચારમાં સાંસદે ચીમકી આપી. મિતેશ પટેલે કહ્યું કે કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. જોકે સફાઈ આપતા પણ મિતેશ પટેલે પોતાની વાત જાણે વળગી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવા જઈ રહી છે. જે રીતનું વાતાવરણ છે ત્યારે મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે, પણ કદાચ 1-2 સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ. એમાં કોઈ ખોટું નથી, એમને જે કર્યું છે એ કહ્યું છે. પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ. તો જે સૌથી પહેલા નિવેદન આપ્યું હતું, જ્યાર બાદ આ સ્પષ્ટતા કરી છે, તે નિવેદન શું હતું તે પણ સંભળાવ્યા. વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું.
તો સાંસદ મિતેશ પટેલના નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા આકરા પ્રહાર કર્યા છે. જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે. જે રીતનું એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે. કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા. પ્રજા ટેક્સ ભરે છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઘર ઘર પહોંચી અને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયમાં વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલના ઉમેદવારના લાગેલા બેનરો ફાડી નાખવાની ઘટના બની છે. વોર્ડ નંબર 11ના વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા બેનરો લગાવી અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે કોઈ અસામાજિક તત્વોએ આ વિસ્તારમાં લગાવેલા કોંગ્રેસના બેનરોને ફાડી નાખતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જે વિસ્તારોમાં બેનરો ફાટેલા છે તે વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીઓએ મુલાકાત લઈ અને કોંગ્રેસના પેનલના બેનર ફાડનારને શોધી તેમના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ લોકો જે કરી રહ્યા છે એમની હાથે ખરેખર મતલબમાં કડકથી કડક તંત્રને એમ અપીલ કરું છું કે તંત્ર આવા લોકોને કાર્યવાહી કડક રીતે કરે અને આ રીતે મતલબમાં ગંદી રાજનીતિ નથી રમાય. આ ઓલરેડી ઇલેક્શન છે. ઇલેક્શન એટલે સિલેક્શન કહેવાય. જે પબ્લિક જનતા જેને સિલેક્ટ કરે એને સિલેક્ટ કરે. પણ આ મતલબમાં મને એવું લાગી રહ્યું છે કે મતલબ એ લોકોને ડર પેસી ગયો છે કે હારનો. આ તરફ સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અહીં છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે, તેમ છતાં પ્રાથમિક સુવિધા મળતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ અને રોષ છે. સુરેન્દ્રનગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે મનપાની કુલ 13 વોર્ડમાં 52 બેઠકો માટે ચૂંટણી યોજાશે. મનપામાં સમાવેશ થયા બાદ પણ ખેરાળી અને માળોદ બંને ગામો પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાથી આજે પણ વંચિત હોવાથી નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ જો બધું ખાડા ખડિયા છે, આમાં પાણી ભરાય છે, અમારે બધું જોવાનું નહીં. તમે દર વખતે મત લેવા આવો છો તો એટલું કામ ન કરાય તમારે? કેટલા વર્ષથી આવી રહ્યો? એટલા અમે થઈ ગયા 18-19 વર્ષથી રહી છે. કેટલા વર્ષોથી આવી તકલીફ છે? આ કેટલાય વર્ષથી છે. મતદાન કેવી રીતે કરવું અને અમારી જે મેનિફેસ્ટો છે એની જાણ કરી છે. એટલે નવા ગામો ભળ્યા છે એમાં અને જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર છે ત્યાં લોકોનો મિજાજ જોતા અત્યારે એવું લાગી રહ્યું છે કે અમે 100% જીતશું. રતનપુરની અંદર ઘણા ટાઈમથી ભાજપની પેનલ આવે છે. લગભગ 10 વર્ષથી પેનલ ટુ પેનલ બધા એમને જીતાડ્યા છે. ખૂબ મતદાન કર્યું છે, પણ હજી સુધી જેવો રતનપુરનો જોયો તો વિકાસ થયો નથી. તો હવે બધાનો એવું છે કે ભાઈ આ વખતે થોડું કોઈ પણ પરિવર્તન કરવું અને નવું કોઈ પણ પક્ષ લાવો તો જેનાથી કરી અને થોડા કામો થાય. વડોદરામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. વોર્ડ નંબર 3ના લોકોનો આક્રમક મિજાજ સામે આવ્યો. પહેલા સુવિધા આપો, પછી વોટ માંગવા આવજોના બેનર લાગ્યા. જલારામનગર, સિદ્ધાર્થ બંગલો સહિતના લોકો પૂરથી છે પરેશાન. વિશ્વામિત્રી કાંઠે વિસ્તાર આવેલો હોવાથી દર વર્ષે આવે છે પૂર. રોડ, રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધા ન હોવાનો લોકોનો આરોપ છે. તેવામાં ભાજપ ઉમેદવાર પંકજ તડવીએ કહ્યું કે અમે લોકોના પડખે છીએ અને કોંગ્રેસ ઉમેદવાર કીર્તિ રાવલે કહ્યું લોકો હવે સહન નહીં કરે. અમારા વિસ્તારની અંદર ન ફાયર બ્રિગેડ જઈ શકતું, ન એમ્બ્યુલન્સ જઈ શકતી, તો અમારે જવું ક્યાં? એટલે અમારા વિસ્તારના તમામ લોકોએ હવે એક નક્કી કર્યું છે કે રસ્તો નહીં તો વોટ નહીં અને પાણી નહીં તો પ્રવેશ નહીં. આ એક સૂત્ર અમે લખી અને આજે અમારા વિસ્તારના લોકો પણ જો કદાચ કોઈ પણ ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટી અંદર પ્રવેશ કરશે તો ચોક્કસ અમે જાહેરમાં કચરો ફેંકીશું. 15-20 વર્ષ થઈ ગયા છે. 20 વર્ષથી આ રસ્તો છે એ બી લોકોના ભલામણમાં ચાલી રહ્યો છે કે કોકે અમને આપ્યો છે એટલે. બાકી જે રસ્તો છે લીગલી એ સાને સ્કૂલની અંદર ગેટની અંદર છે, જ્યાં સ્ટ્રીટ લાઇટો બધું. અહીંયા લાઇટ બી નથી, રાત્રે અંધારું હોય છે. રસ્તા માટે બી છે, પાણીની બી એટલી બધી સમસ્યા છે ને કે પાણી આવતું જ નથી. રાત્રે સમજો કે 2-3 વાગે ઊભા રહીને પાણી ભરવા માટે ઊભું રહેવું પડે છે કે ભાઈ રાત્રે આવે કે બધી જગ્યા પર બંધ હોય તો ત્યાં આગળ અમારા નળમાં પાણી આવે. બાકી આમ જે પાણીનો ટાઈમિંગ છે એ ટાઈમિંગમાં તો પાણીનું કોઈ ઠેકાણું જ નહીં હોતું. વોર્ડ નંબર 3 એક એવો વિસ્તાર છે કે જ્યાં 3 બાજુથી વિશ્વામિત્રીથી અમે ઘેરાયેલા છીએ અને સૌથી વધારે પાણી જ્યારે આવવાનું શરૂઆત થાય તો ન્યૂઝ અને મીડિયા મારફત એ જ ખબર પડે કે જલારામનગર ડૂબી ગયું છે. એટલે અમે બધા હાઈ એલર્ટ ઉપર આવી જઈએ. એટલે હવે એમના વારે આવ્યા છીએ અમે. હવે નહીં, બહુ થઈ ગયું, હવે નહીં. કોઈક જગ્યાએ એવું હોય, કોઈકને કોઈક કારણથી કોઈક નાની મોટી ભૂલ થાય
તો એનો મતલબ એવો નથી કે એ કામ આપણે અટકાવ્યું છે કે રહી ગયું છે. અમે અને પાછલી ટર્મમાં બી જે કામો કદાચ કોઈક રહી ગયા હશે, મૂક્યા હશે, પણ કોઈક આપણી પ્રક્રિયા લાંબી છે તો કોઈ કામો રહી ગયા હશે, તો એ બી અમે જ્યારે 28 તારીખ પછી અમે જ્યારે આવીશું ત્યારે એ કાર્યો પણ અમે પૂરા કરવાની બાંહેધરી આપીએ છીએ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા નેતાઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ગામડા અને શહેરોમાં મતદારો વચ્ચે પહોંચી રહ્યા છે. ત્યારે નર્મદાના રાજપીપળાના વોર્ડ નંબર 6માં એક અનોખા દ્રશ્ય સામે આવ્યા. અહીંના રહીશોએ બેનર લગાવીને ભાજપ સિવાય અન્ય કોઈ પણ પક્ષના નેતાઓને પ્રવેશ ન આપવા જાહેરાત કરી. સ્થાનિકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં ભાજપે વિકાસ કર્યો છે અને વિસ્તારની એકતા જાળવવા તેઓ આ નિર્ણય લઈ ચૂક્યા છે. તેઓનો આક્ષેપ છે કે અન્ય પક્ષો લોભ લાલચ આપીને એકતા ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અનોખા બેનર બાદ રાજપીપળા શહેરમાં લોકોમાં કુતૂહલ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.